રસ્તાની કામગીરી નબળી હોય તેવું લાગી રહ્યું છે। ખરાબ રસ્તાને કારણે લોકો ખાડામાં ખાબક્યા, વરસાદી પાણી ભરાતા અકસ્માતો સર્જાયા। ઓગળ નગરમાં એક સાથે 4 ઘટનાઓ બની। મનપાની અણાવડત સામે લોકોમાં રોષ પ્રવર્તી રહ્યો છે। સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે। ત્યારે જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, ઓગળ નગરના આ દ્રશ્યો છે કે જ્યાં રોડ રસ્તા પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને આ રોડ રસ્તાની વચ્ચે જ્યારે વચ્ચોવચ્ચ ખાડા પડેલા છે, આ ખાડાઓની અંદર લોકો ગરકાવ થતા જોવા મળી રહ્યા છે। લોકોના જીવ પર જ્યારે જોખમ હોય તે પ્રમાણે એક મહિલા જે નાની બાળકીની સાથે જઈ રહી હતી, આ મહિલા પણ આ ખાડાની અંદર ખાબકી પડી હતી। એક દ્વિચક્રી વાહન ચાલક જે હતા તે દોરીને લઈ જઈ રહ્યા હતા વાહન, અને તે પણ આ ખાડાની અંદર ખાબક્યા હોવાનું સામે આવે છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા જે ભૂગર્ભ ગટરની કામગીરી ચાલી રહી છે તે લોકોના માથાના દુખાવા સમાન બની રહી છે અને અનેક અકસ્માતો થઈ રહ્યા છે। ગઈકાલની આ ઘટના છે કે જે ઓગળનગર વિસ્તારના આ જે વિસ્તાર છે કે ત્યાં ગઈકાલે જે છે ત્યાં ગટરનું કામકાજ પૂર્ણ થયું નથી, તેમ છતાં પણ અહીં લોકો પાણી ભરાતા અનેક અકસ્માતો સર્જાયા હતા। તે સ્પષ્ટ રીતે સીસીટીવી પણ તેના સામે આવ્યા છે। આપણી સાથે સ્થાનિક લોકો છે તેઓ પાસેથી આપણે જાણશું કે કયા પ્રકારની પરિસ્થિતિ હતી, ગઈકાલે શું થઈ ગયું। જો આમાં પડ્યા બરોબર, આમાં ખાપા કાયમ ભાંગી પડે, વર્ષો પાણી લાઈન નાખી, તો હવે આમાં કેમ અમારે પાણી વાળે ભરવું? કાયમ હમા કરવા વાળી જણ નમરે બાઈ શું કરી લે? કેટલા સમસ્યા પરિસ્થિતિ? આ 6 મહિનાથી કામગીરી કોઈ આવે છે કે નહીં? કામગીરી વાળા તો આવે ને જોડે નહીં આવે। શું કે છો કેવી મુશ્કેલી પડે? કઈ બોલતા નથી, હા થઈ જાય બસ એમ કઈ નહીં આવે। આ જોવો તો ખરી ગટરની લાઈન ખુલ્લી છે, પછી અમારે ગટર ત્યાં ભરાઈ જાય છે, ત્યાં કાલે આવું કહીને જાય છે, પછી પાછા દેખાતા નથી। કામગીરીમાં શું છે કે પાણી જાય છે, પાણી જાય છે, નિકાલ થાય છે પાણીનો નિકાલ જૂની લાઈન ચાલુ છે અને જાતું નથી, અને અમારે છે ને ભાઈ વંડી કરાવી દે એવી વ્યવસ્થિત કરાવી દે। કરીને જે રીતે અત્યારે મુશ્કેલી પડી છે તેને લઈને લોકોમાં રોષ છે સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે અને જે ઘટનાઓ બની છે તેને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા દોષિત હોય તેવું પણ જે છે સાબિત થઈ રહ્યું છે। એટલું જ સંદેશ ઓગળનગર।